નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHK નું ખૂબ જ સુંદર મકાન નવા કન્સ્ટ્રક્શન વાળું લઈને આવી ગયો છું. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. 3 BHK નું મકાન છે 72 વારનું. હવે પહેલા હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું. આમાં તમને પાર્કિંગ સ્પેસ મળશે, આગળની સાઈડ સ્ટેરકેસ મળવાના છે, નીચે એક કોમન વોશરૂમ છે, વોશ એરિયા મળી જશે. સો તમારે જો ગ્રાઉન્ડ ફ્લોર રેન્ટ ઉપર આપવો હશે ને તો પણ તમે આપી શકશો, બીકોઝ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં બધી જ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે, બેડરૂમ, કિચન, બધું જ. અહીંયા તમે પાર્કિંગ તરીકે પણ યુઝ કરી શકો છો અને એક કિચનનું સેટઅપ આપેલું છે જેમાં એલ શેપમાં પ્લેટફોર્મ છે, સામેની સાઈડ માર્બલના કબાટ આપેલા છે અને ત્યાંથી આગળ આવતા બેડરૂમ રહેવાનો છે. એ હમણાં બતાવું છું. પહેલાં તમે અહીંયા સ્પેસ જોઈ લો કે કિચન આપેલું છે, પાર્કિંગ છે અને આગળ તમને એક કોમન વોશરૂમ મળી જશે. એન્ડ આ બેક સાઈડમાં પણ તમને બેડરૂમમાં અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે. આમાં પણ માર્બલના કબાટ આપેલા છે અને સ્પેસ તમે જોઈ શકો છો. અટેચનો વોશ એરિયા છે અને અહીંયા તમને એક અટેચમાં વોશરૂમ પણ જોવા મળી જશે. સો આ કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ હતો, એટલે તમે ગ્રાઉન્ડ ફ્લોર રેન્ટ ઉપર પણ આપી શકો છો અથવા તો તમે પાર્કિંગ તરીકે પણ અહીંયા યુઝ કરી શકો છો. તો ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આગળનો પોર્ચ એરિયા છે જ્યાં તમને પ્રોપર સ્પેસ મળી જશે. ત્યાંથી એન્ટર થતાં જ આ રહેવાનો છે તમારો ફેમિલી ટાઈમ સ્પેન્ટ લિવિંગ એરિયા. એમાં તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. લિવિંગ એરિયાથી આગળ એલ શેપમાં કિચન રહેવાનું છે. સો તમે ફર્સ્ટ ઓફ તો લિવિંગ એરિયા જોઈ શકો છો. સ્પેશિયસ લિવિંગ એરિયા છે. સામેની સાઈડ તમને કિચન મળી જશે અને સામેની સાઈડ માર્બલના કબાટ આપેલા છે, તેમાં પણ તમે ફર્નિચર કરી શકો છો અને સ્ટેરકેસ આપેલા છે સેકન્ડ ફ્લોર પર જવા માટેનું. સો એમાં પણ તમને મસ્ત મજાની ટાઇલ્સ અને ગ્રીલિંગનું વર્ક કરેલું જોવા મળી જશે. એન્ડ આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ બંને મળી જશે. સામે માર્બલના કબાટ આપેલા છે અને તમને અટેચમાં એક વોશરૂમ મળી જશે. સ્પેશિયસ વોશરૂમ છે. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે અને નવું જ કન્સ્ટ્રક્શન છે, 1-2 વર્ષ જેવું જ થયું છે. અહીંયા તમને અટેચમાં વોશ એરિયા આવી જશે. તમે એકવાર બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લ્યો, ત્યારબાદ હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ એરિયા, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો હમણાં હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા કિચન છે અને માર્બલના કબાટ આવેલા છે, સ્ટેરકેસ છે, આગળ લિવિંગ એરિયા રહેવાનો છે. હવે તમને સેકન્ડ ફ્લોર પર ટેરેસ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. સો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સામે થર્ડ બેડરૂમ છે અને આ સાઈડ તમને ઓપન ટેરેસ મળવાનું છે. સો ફર્સ્ટ ઓફ ટેરેસ જોઈ શકો છો, ઓપન ટેરેસ રહેવાનું છે અને વચમાં તમને આટલી સ્પેસ મળી જશે. એમનો તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. આ માસ્ટર બેડરૂમ છે, અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ, માર્બલના કબાટ આપેલા છે અને અટેચ વોશરૂમ આવી જશે. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે એન્ડ બાજુમાં આ રહેવાની છે તમારી બાલ્કની. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે. સામે માર્બલના કબાટ આપેલા છે એન્ડ આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. ટોટલ 72 વારનું મકાન છે, નવું જ કન્સ્ટ્રક્શન છે. આમાં 150 ફૂટનો તમને બોર જોવા મળશે. હવે તમને જો લોકેશનની વાત કરું ને તો મોરબી રોડ, સેટેલાઇટ એરિયા, સિલ્વર પાર્ક સોસાયટી, સ્ટ્રીટ નંબર 5, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે અને નો બ્રોકરેજ ડીલ વાળું મકાન રહેવાનું છે. સો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.